ગુજરાત ન્યૂઝમાં સમાચાર મળ્યા છે કે પ્રખ્યાત સોમનાથ મહાદેવ મંદિરના પ્રવેશદ્વાર સામે જ કાયમી ધોરણે આખલા યુદ્ધ ચાલતા યાત્રિકો માટે ત્રાહિમામની સ્થિતિ સર્જાઈ છે। ગીર સોમનાથથી આ સમાચાર મળ્યા છે, જ્યાં દરરોજ મંદિરના પ્રવેશ અને નિકાસ દ્વાર પાસે રઝળતા આખલાઓ યાત્રાળુઓને ઈજાગ્રસ્ત કરી શકે તેવી સ્થિતિ અત્યારે ઊભી થઈ છે। સરકાર દ્વારા નગરપાલિકાને આવા આખલા પકડવા માટે વાહન અને સ્ટાફ આપવામાં આવ્યા છે, છતાં તેઓ માત્ર દેખાવ પૂરતા ફોટા પાડી ચાલ્યા જાય છે। તંત્રની બેદરકારીને કારણે યાત્રિકો અને સ્થાનિક લોકો જીવના જોખમે આ આખલા યુદ્ધ વચ્ચે પસાર થવા માટે મજબૂર બન્યા છે। ત્યારે જેમ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, જે આખલાઓ બાજી રહ્યા છે, જે આખલાઓ સોમનાથ મહાદેવના પ્રવેશ દ્વારની બહાર દેખાઈ રહ્યા છે, બધા જ યાત્રિકો અહીંયા હાજર છે અને ત્યાંના સ્થાનિક લોકો પણ આનાથી ત્રાહિમામ પોકારી ગયા છે, કેમ કે ગીર સોમનાથમાં જ્યાં આ સોમનાથ મહાદેવનું મંદિર છે તેના પ્રવેશ દ્વાર સામે જ આ વસ્તુ થઈ રહી છે, પરંતુ તંત્ર આની સામે નજર નથી નાખી રહ્યું। તંત્ર આ જોઈ નથી રહ્યું કે આ ક્યારેક એક ગંભીર ઘટનાનું કારણ બની શકે છે।